15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ શાસન સ્વતંત્રતા મળી હતી। આ દિવસને દેશભરમાં ધ્વજવંદન, રાષ્ટ્રગીત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। આપણે આ સ્વતંત્ર સેનાઓના બલિદાનને યાદ કરીને દેશની પ્રગતિમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ છીએ। આ વર્ષે 15મી ઓગસ્ટ ગુજરાતની અંદર અમરેલી જિલ્લા ખાતે જે સ્વતંત્રતા દિવસ યોજવાઈ રહ્યો છે, તો એની અંદર અશ્વનું 25 ઘોડાનું પ્લાટૂન છે। તો તમે જોઈ રહેશો સૌપ્રથમ અશ્વનો જે શો બતાવવામાં આવી રહ્યો છે, એની અંદર સૌપ્રથમ ટેન્ટ પેકિંગ એ આપણને જોવા મળે છે। તો જે અશ્વો સાથે તાલમેલ જે જોવા મળે છે, આનંદ એ આપણને બતાવી રહ્યા છે। તો શરૂઆતની અંદર જે ટેન્ટ પેકિંગની જે રમત આવતી હોય એની અંદર એક પછી એક જે અશ્વો હરીફાઈ લગાવી રહ્યા છે, જોઈ શકો છો તમે। સર્વપ્રથમ ટેન્ટ પેકિંગની રમત સરસ, ખૂબ 2, 3, 4 અશ્વો લાઇનબંધ જતા હોય છે, એ એક જોવાનો ખૂબ જ નજારો અલગ હોય છે। એના પછી અશ્વોની સાથે જોડી 2 અને 3 એવા અશ્વો એકસાથે દોડતા હોય છે। તો આ અશ્વોની સાથે જે ખેલ દિલની ભાવના હોય છે એ ખૂબ જ જોવા આપણને મળે છે। આ બાજુ સરસ મજાના અશ્વ લઈને જઈ રહ્યા છે, એ પણ અહીંયા એક નજારો છે જોવા માટેનો। હવે અશ્વો નીકળે છે ટેન્ટ પેકિંગની અંદર। આ ખૂબ સરસ ક્રોસ આ બાજુથી આવે છે અને ਉਹ બાજુથી પણ બંને ક્રોસ ટેન્ટ પેકિંગ જઈ રહ્યા છે અશ્વો। અને બંને મિત્રોએ જે ઘોડેસવારી કરી રહ્યા છે એમને મેખ લઈ લીધી છે અને ખૂબ પ્રદર્શન સારું કરી રહ્યા છે। જે આગળ આવશે હવે આપણે નિહાળીએ જે અશ્વોની સાથે સરસ પ્રદર્શન કરી રહ્યા છે એવા શક્તિ ઘોડા સાથે ટ્રિપલ ટેન્ટ પેકિંગની અંદર 3 અશ્વો એક સાથે અને એક જ મોમેન્ટની મેખ ઉપાડતા હોય છે। તો મિત્રો ખૂબ આનંદ અને ખૂબ જ જોવાલાયક એ દ્રશ્યો હોય છે અને ઘોડાઓને જે તાલબંધ જે તાલાવેલી હોય એ ખૂબ જ જોવાનો અનેરો આનંદ રહે છે આપણને। હવેનો જે પ્રોગ્રામ આવે છે એ જમ્પનો આવે છે। તો મિત્રો જમ્પની અંદર જે અશ્વો જમ્પ કરતા હોય એ આપણને ખૂબ જ જોવા મળે, કારણ કે વસ્તીનો જે સ્વતંત્ર દિવસની ઉજવણી હોય એ પણ આપણને અહીંયા લાહો મળતો હોય છે। તો ઘોડે સાથે જે તાલબેન છે એ પણ જમ્પ કરી રહ્યા છે। અહીંયા ઘોડાને સાથે કંટ્રોલ ખૂબ જ જરૂરી હોય છે। સરસ એવા જમ્પ કરી રહ્યા છે। હવે જે આવશે એ જમ્પ બંને ઘોડાઓ એકસાથે જમ્પ કરશે, એ પણ આપણને આગળ નિહાળવા મળશે, જેથી કરીને બંને ઘોડાઓનું એકસાથે જમ્પ કરવું એ ખૂબ જ જરૂરી હોય અને એમની તાલાવેલી બંને અશ્વોની કંટ્રોલ એ પણ આપણને અહીંયા જોવા મળે છે। તો અત્યારે સિંગલ જમ્પ કરી રહ્યા છે એવા જમ્પ કરી રહેલા અશ્વિનસિંહ ઝાલા સાહેબ ખૂબ સરસ ઘોડા સાથે જમ્પ કરાવી રહેલા છે, એ આપણને જોવા મળે છે દ્રશ્યો। ખૂબ સરસ અશ્વિનસિંહ ઝાલા સાહેબને એ ઘોડાઓને જમ્પ કરાવી રહ્યા છે। ખૂબ સરસ ઘોડા સાથે કંટ્રોલ ખૂબ જ જરૂરી હોય અને અશ્વને જે જમ્પ કરાવતા હોય એમનો એક નજારો આપણને જોવા મળે છે અહીંયા। વાહ, સરસ। હવે જે દ્રશ્યો આપણને જોવા મળશે, એક સાથે 2 ઘોડાઓ જે જમ્પ કરવાના છે એ પણ આપણે ટૂંક સમયની અંદર નિહાળશું, જેથી કરીને આપણે એક લાહો મળે કે એક સાથે 2 ઘોડાઓ કઈ રીતે જમ્પ કરતા હોય એ પણ એક દ્રશ્ય ખૂબ જ જોવાલાયક હોય છે। એ ટૂંક સમયની અંદર
આપણે નિહાળવાના છીએ. તો હવે આવી રહ્યા છે એક સાથે બંને અશ્વો, કે બંને અશ્વોની તાલાવેલી ખૂબ જ સરસ અને અદ્ભુત, કે આપણને એક લાવો મળે જોવાનો. અશ્વનું જે મનોબળ છે અને જે સવારોનું જે મનોબળ છે, ઉપર જે જમ્પ કરાવી રહેલા છે એમનું મનોબળ ખૂબ જ હોવું જરૂરી છે. કારણ અશ્વોને કંટ્રોલ કરીને બંને અશ્વોને એક જ સાથે જે કામ કરવું એ ખૂબ જ અદ્ભુત કાર્ય છે. તો આની જે જોવાની આપણને લાહો મળે છે એ એક અદ્ભુત છે. અહીંયા બંને અશ્વો પીઆઈ સાહેબ શ્રી વાયબી સર્વે સાહેબ જમ્પ કરાવી રહેલા છે. અહીંયા બંને અશ્વો એક સાથે એક જ સ્ટેમિનારની સાથે એક જ કદમ સાથે જમ્પ કરતા હોય તો અશ્વો સાથે કામ કરવું એ ખૂબ જ એક સહાનુભૂતિવાળું કામ હોય. સંસાર ગુજરાતનું ગૌરવવંતું અશ્વદળ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન ઝીલતા આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આ હતા હોશિયોના આ ટુકડીને તાળીઓના ગુંજારાઓ સાથે આપણે વધાવીએ. 80માં સ્વાતંત્ર્ય પર્વની